ગુડ મોર્નિંગ એવરીવન, માય નેમ ઇઝ દિલીપ વાળા. આજે આપણે વાત કરવાના છે કમળા વિશે. તો સૌપ્રથમ તો કમળો શું છે? કમળો છે એ કોઈ જાતની બીમારી નથી, પરંતુ શરીરનું એક લક્ષણ છે. કમળામાં તમારા શરીરની ત્વચા છે પીળાશ પડતી થાય છે, સાથે ખંજવાળ આવે છે, કમજોરી લાગે છે, હાથ પગ દુખે છે, ક્યારેક તાવ આવી જાય છે, સાથે સાથે ભૂખ નથી લાગતી અને અશક્તિ જેવું લાગે છે. કમળો થવાના કારણો ઘણા હોઈ શકે છે, જેવા કે શરીરમાં રહેલા રક્તકણનું તૂટવું, સિકલ સેલ એનિમિયા, થેલેસીમિયા તથા વિટામિન B12ની ખામી, આપણા લીવર તથા શરીરમાં રહેલા બિલીરુબિનના વધારાના સ્ત્રાવના કારણે કમળો થાય છે. એની સાથે જ લીવરમાં ખરાબી હોય, જેવી કે ડેન્ગ્યુ, મલેરિયા, વધારે પડતા આલ્કોહોલનું સેવન કરવાથી પણ કમળો થવાના ચાન્સ રહે છે. મોસ્ટ કોમન તો હિપેટાઇટિસ વાયરસ, હિપેટાઇટિસ A, હિપેટાઇટિસ B, હિપેટાઇટિસ C તથા હિપેટાઇટિસ Eના લીધે પર શરીરમાં કમળો થાય છે. કમળો છે તે આપણા પિત્તાશયમાં રહેલી ખામી અથવા પિત્તાશયમાં રહેલી રોકાણના કારણે પણ થાય છે, જેવું કે પિત્તાશયનું કેન્સર, પિત્તાશયની પથરી. આ બધા મોસ્ટ કોમન કારણોને લીધે કમળો થવાના ચાન્સ રહે છે. કમળો થાય તો ગભરાવાની જરૂર નથી. મોસ્ટ કોમન તમારે ફેમિલી ડૉક્ટરનો રેફરન્સ લ્યો તથા આગળના ઇન્વેસ્ટિગેશન કરાવો, બ્લડ ઇન્વેસ્ટિગેશન કરાવી અને કમળાની સારવાર કરાવો. કમળો એક જાતનો કોમન રોગ છે, તેનાથી ગભરાવાનું નથી અને કમળો છે સંપૂર્ણપણે મટી શકે છે.